સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી આપણી ચર્ચામાં જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, આજે હવે એક્સપાયરીનો દિવસ ઘણો મહત્વનો. ગયા અઠવાડિયે આપણે 26,000ની ઉપરના લેવલ બનાવ્યા. આપણે જ્યારે ચર્ચા કરી હતી લગભગ એ જ દિવસે કે એના બીજા જ દિવસે આપણે એક નવા હાઈ તરફ જતું કારોબાર થતો જોવા મળ્યો. જો કે નવા હાઈ તો ન બન્યા, પરંતુ ત્યાંથી બજાર થોડુંક હવે નીચે આવ્યું છે. 26,000ની નીચે અત્યારે કામકાજ છે. શું વ્યૂ હવે અહીંયાથી રાખશો? તમને લાગે છે હજી પણ આજે થોડુંક અપર સાઇડનું કન્સોલિડેશન બજારની અંદર ચાલી રહ્યું છે, એ જ થોડું યથાવત રહેતું જોવા મળે? જી સી અગર આપણે જોઈએ તો લાસ્ટ વીક ગુરુવાર પછી એક સડન ચેન્જ ઇન સેન્ટિમેન્ટ આપણે કહી શકાય ઇન્ડેક્સ લેવલ પર, કારણ કે છેલ્લા 2 દિવસથી શુક્રવાર અને મંડે આપણે જોયું કે 26,100ની ઉપર જ આપણને મલ્ટિપલ પિક્સ જોવા મળ્યા, પણ એની ઉપર સસ્ટેનન્સ જોવા ન મળ્યું. અને એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં 25,900 જે લેવલ છે નિફ્ટી સસ્ટેન કરી રહ્યું છે. તો યસ, આપણે કહી શકીએ છીએ કે કન્સોલિડેશન, એક મોમેન્ટમ પોઝ છે એક સાઇઝેબલ અપનું પછી. બટ ઓવરઓલ અગર આપણે જોઈએ નવેમ્બર સિરીઝમાં, તો નવેમ્બર સિરીઝમાં અત્યારના નિફ્ટી જે છે એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ છે. તો ઇન્ક્રિમેન્ટલી અગર આપણે જોવા જોઈએ નવેમ્બર મહિનામાં, તો આપણને એક ડિરેક્શનલ અપમૂવ કે ડાઉનમૂવ નથી જોવા મળ્યું. ઓલમોસ્ટ આપણને ફ્લેટ ટુ ફ્લેટ ક્લોઝ જોવા મળી રહી છે. સો દેટ્સ ધ રીઝન કે ઇન્ડેક્સ લેવલ પર આઉટલુક જે છે ન્યુટ્રલ છે, કારણ કે થોડું કન્સોલિડેશન પોસિબલ છે. એક્સ્ટ્રીમની અગર ટ્રેડિંગના હિસાબે વાત કરીએ તો 25,800 થી લઈને 26,200ની વચ્ચે કન્સોલિડેશન આપણને જોવા મળી શકે છે. અને દેટ્સ ધ રીઝન છે કે ઇટ્સ બેટર છે કે સ્ટોક સ્પેસિફિક પર એક્શન પર વધારે ધ્યાન રાખવું જોઈએ રાધર દેન ધી ઇન્ડેક્સ ડિરેક્શન. એટલે જો અહીંયા ઇન્ડેક્સ કરતાં થોડુંક સ્ટોક સ્પેસિફિક આપણે વધારે ધ્યાન આપીએ, એ જ એક સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક નજર ખાસ કરીને આપણે અહીંયાથી રાખવાની છે. પરંતુ